ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી 2022માં ત્યારે કેટલાક આંદોલનો થયા હતા। આ આંદોલનોમાં એક આંદોલન ગુજરાત સરકારના જ કર્મચારીઓનું હતું, જેમાં ફિક્સ વેતનને લઈને પણ આંદોલન કરવામાં આવ્યું હતું। ચૂંટણી હતી એટલે તે સમયે સમાધાન કરવામાં આવ્યું। સમાધાન એવી રીતનું કરવામાં આવ્યું, ચૂંટણી જે કર્મચારીઓ છે ફિક્સ વેતનના અને જે ગુજરાત સરકારના કર્મચારીઓ છે વર્ગ 1 થી લઈને અલગ અલગ જે 4 સુધીના કર્મચારીઓ છે, તેમનો આરોપ છે કે સમાધાન બાદ જે વાત થઈ હતી તે લાગુ કરવામાં નથી આવ્યા। જે નિયમો એટલે કે જે સમાધાન કરવામાં આવ્યું, જેમ કે ફિક્સ પે હટાવવાની વાત હતી, તેમજ જે જૂની પેન્શન યોજના છે તેને લઈને વાત કરવામાં આવી। હવે આ જે વાત હતી તે આગળ ન વધી, તેનો અમલ નથી થયો, તેને લઈને હવે ફરી કેવી તૈયારીઓ કરી રહ્યા છે ગુજરાત સરકારના કર્મચારીઓને, કેવા પ્રકારનું આંદોલન કરશે તેની વાત કરીશું આપની સાથે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। 2022 જ્યારે ચૂંટણી થઈ રહી હતી ગુજરાત વિધાનસભાની, ત્યારે કેટલાક આંદોલનો શરૂ થયા હતા। તેમાં જે કર્મચારીઓ છે ગુજરાત સરકારના, તેમણે પણ આંદોલન કર્યું હતું। તેમની કેટલીક માંગણીઓ હતી। આ માંગણીઓને લઈને તેઓ ફરી એક વખત આંદોલન કરવા જઈ રહ્યા છે। પહેલાં પણ તેઓએ જ્યારે આંદોલન કર્યું હતું ત્યારે તે કર્મચારીઓને આશ્વાસન આપવામાં આવ્યું, સમાધાન કરવામાં આવ્યું અને આ જે તેમની માંગણીઓ હતી તેને લઈને સરકારે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ વલણ દાખવ્યું હોવાનું તેમણે આરોપ લગાવ્યો હતો। પરંતુ ત્યારબાદ ચૂંટણી ગઈ અને ત્યાર પછી કોઈ જે સમાધાન થયું હતું તે અમલ કરવામાં નથી આવ્યો તેવો આ કર્મચારીઓનો આરોપ છે। ચૂંટણી પહેલાં એવી જ રીતે જેવી રીતે ટેટ પાસ ઉમેદવારોને શિક્ષકની ભરતીની વાત હતી અને ત્યારબાદ જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ ત્યારબાદ અચાનક જ જ્ઞાન સહાયક આવી ગઈ, એવી જ રીતે સમાધાન થયું હતું, પરંતુ સમાધાનના જે અમલ છે એ અમલ નથી થયો। તેને લઈને હવે ફરી એક વખત આ જે કર્મચારીઓ છે તે આંદોલન કરવા જઈ રહ્યા છે। તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જે તેમની માંગણીઓ છે તે માંગણીઓ એ રીતની છે કે એપ્રિલ 2005 પહેલાંના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવે, ફિક્સ પગાર યોજના નાબૂદ કરવામાં આવે, તેમજ જો આ પડતર પ્રશ્નોનો ઉકેલ કરવામાં નહીં આવે તો તે આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। તેમજ તેમણે એ પણ જણાવ્યું પહેલે પત્ર લખવામાં આવશે મુખ્યમંત્રીને અને ત્યારબાદ તેઓ આ પત્ર બાદ આંદોલન શરૂ કરી શકે છે, જેમાં તેઓ 14 અને 15 ફેબ્રુઆરીના રોજ કર્મચારીઓ કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવી શકે છે અને 16 ફેબ્રુઆરીના રોજ તમામ જે મંડળ છે તેના સભ્યો કાળા કપડાં પહેરીને ફરજ ઉપર હાજર થશે। જે કુલ માંગણીઓ છે, કુલ 19 માંગણીઓ છે। આ 19 માંગણીઓને લઈને તેમણે પત્ર પણ લખ્યો છે, મુખ્યમંત્રીને તેઓ પત્ર પણ લખ્યો છે અને તેમણે આ માંગણીઓને લઈને વાત પણ કરી છે। આમાં જે મુખ્ય માંગણીઓ છે તે હું આપને જણાવું તો મુખ્ય માંગણીઓમાં એ રીતનું છે કે 19 કુલ મુખ્ય માંગણીઓ છે। તેમાં નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પે નીતિ નાબૂદ કરવી, તેમજ સેક્શન અધિકારી અને નાયબ સેક્શન અધિકારી સંવર્ગના ભરતી નિયમોના રેશિયોમાં સુધારો કરવો, રાજ્ય સરકારની વહીવટી કચેરીમાં 5 દિવસના સપ્તાહ મુજબ કામના દિવસો લાગુ કરવા, તેમજ કેશલેસ મેડિકલ યોજનાનો અમલ કરવા બાબત, મોંઘવારી ભથ્થામાં વધારો કરવા બાબત, તેમજ જે કેન્દ્ર સરકારના જે મોંઘવારી ભથ્થા જે રીતે વધતા હોય છે તે રીતે જ મોંઘવારી ભથ્થામાં પણ રાજ્ય સરકારના કર્મચારીઓને લાભ આપવાની બાબત। તો આ જે મુદ્દાઓ છે 19 મુદ્દાઓ, તેમને લઈને તેઓ આંદોલન કરી રહ્યા છે અને તેમની માંગણીઓ છે કે આ જે સમાધાન થયું હતું અથવા તો જે કંઈ પણ ચૂંટણી પહેલાં વાત હતી તે લાગુ કરવામાં આવે। કેટલાક નવા મુદ્દા છે, કેટલાક સમાધાન થઈ ગયેલા મુદ્દા છે, પરંતુ હજુ સુધી તેનો અમલ નથી થયો। તેને લઈને આગામી સમયમાં વધુ એક આંદોલન થાય તેવી વાત અહીં સામે આવી રહી છે। એવા એંધાણ છે કે રાજ્ય સરકારના જ કર્મચારીઓ હવે સરકાર સામે જ બાયો ચડાવે તો નવાઈ નહીં, તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે અને આગામી સમયમાં તેઓ આંદોલન કરશે જો આ તેમની માંગણીઓ છે તે સ્વીકારવામાં નહીં આવે તો હાલ સમાચારમાં બસ આટલું જ। અમે સમાચારોને સતત અપડેટ કરતા રહીએ, તેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક શેર જરૂરથી કરજો। ફરી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી નમસ્કાર।